તમારે નેહાની ફી ભરવાની હે, કોઈ ફોન બોન પડે કે નહીં? અલ્યા ભલી લે 30 લાખ ના ભાઈ તાણે પણ નેહામાં કાઢી મેળશે મને. પૈસા તો આલે ભાઈ ભલું ને તાણે આલે. અને તો ભણી કરે તું એમ કે તું મને હું ભણું છું, શું કરો એટલે? અરે ભણવા મેલ દેવા અને પાવડો આપણે ઉપર જ ખેતરમાં આ ભણવા મેલ દે બધું. આ પડી રહ્યો એને કોઈ કહેવાતું નહીં. અરે નોનો સબા કાયા અરે નેનો મઈ ગયો, ચાર જણા ગામમાં વાતો કરે, તમને ફોન નહીં પડતી? અરે નોનો આ બધી ખબર ના પડે એને. આખો દાડ પડી રહ્યા ખબર પડે? કોણ અરે નોનો તું વાત ના સમજ ને શું વાત ના સમજુ પણ? તારે બોલ 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 તારું કહું તું બોલે રે તું તો ના હોય યાર, મારે ભણવાનો ઘણ પાર્ટ ટાઈમ નોકરી કરું, તમને ફોન બનાવ ફી લાવો, મારે પૈસા ભરવા યારમાં. બેટા 30 લાખ હું તો હું તારી ફી ભરી દે તું 30 લાખ બસ. આ તો તમે પીવાનું બંધ કર્યું એટલે નકર હું ચારનો ઘર છોડીને નાહી ગયો હોય. એટલે હું પીવો છું એમ કે હા તો એમ કે મહિના 6 મહિને તમે બંધ કર્યું. તો તને કેવું છું એમ કે તમે કઈ જોયો એમ કે કોઈ જગ્યાએ જોયો તે બીજું કઈ મારે ખબરો નહીં, મને 10,000 રૂપિયા આલો, મારે ફી ભરવા દેવું. હા બસ હું અત્યારે એમ કે હું કાલ હવે તને પૈસા આલું તું ભરી દેજે બસ. પાકું? બસ હું કાલ તને પૈસા તું ભરી દેજે બસ. હા લે હેડ તું ખાઈ જાય હવે આઈ જાય. તમારા બેના લીધે તો મારું કઈ નહીં થતું, મારું હમું નહીં થાય આમાં આમાં શું થાય પણ લે તું પણ કેટલો પીજો છું પણ તો ખરો યાર. એટલે પણ નહીં પીધું લે તે બહુ વધારે નહીં પીધું લે. એટલે તમારા બેનું તો કઈ થવાનું જ નહીં યાર. તું લે મહેમાન ના ઘેર જાવ છો ને હાવ આવું યાર તમારા બેના તો સમજાય લે કશું હું નહીં કાકા પણ હાવ આવું હોય યાર. એટલે હું પીધેલો છું, તમને લાગે તને હું પીધેલો? હા વાતું યાર મહેમાન જો તને તારા છે ને બોલવાનું આવતું જ નહીં, તું નાનો છું. બોલવાનું તો આવડે નહીં, તમે બે મારું ના થાય આમાં તો કશું વાત નહીં કેતા. ગોબડું આવ્યું હવે તો સીધો હેડજે તો બે જણા મહેમાનો તો જો કે કેવા છે. કાકો ખબર ને હશે કે ઊંઘવા દો મને. એ તુતઈ વાને કમ લે. ઓહો બોલ લે પૈસા તો આલી યાર. એટલે આલી 30 લાખ શું તું મોગા પાના આલે ક્યાં આલે? એટલે આવે આલું તને આલું શું પૈસા તો 6 મહિના થયા, પૈસા 1500 રૂપિયા લઈ જાય તારા. એટલે આલી તો 30 લાખ શું બહુ પાપા કરે એમ કે તું તો પીવામાં સારું લાગતું તું, તાને માં જોડે આવતો પીવાની વાતો ના કરે સમજે આપણે છોકરો. હવે કેટલા ગામમાં તમારું 1500 માગે કેટલા એમ ગણ? એટલે મેં કોમ હતું એટલે મેં પૈસા લીધા હતા એમ. પીવાનું કોમ હોય, બીજું કોઈ કોમ હતું નહીં તમારે. 6 મહિના કીધું 6 મહિના આમ કે દારૂ બંધ કરી લો ને. તમે મને કાઢું કીધું કે હું ફી આલે હજી આવા માગવા વાળા આવે તો ફી ચાલી લાવજો. કાલ હવે એમ કે તારી કિતન મળી જાય. મારા ખાતે ખાતે બહાર આવે પણ આવા માગવા વાળા આવે ગામમાં કેટલા મોણસો વચ્ચે આપણું ખબર નહીં પડતી. એટલે બકા હું મેં બીજા કોણથી પૈસા લીધેલા આપણે મારે ટાઈમે પૈસા આયા નહીં એટલે મેં નહીં આલ્યા એને. તું મને પૈસા આલી દેજો નકર મજા નહીં આવે. આલી લે તને યાર. હાલ દેજો નકર મજા નહીં આવે. પાવડો જોયો ને એ પાવડો કોણ બતાવે લે? કેડે તાર કાકા પૈસા આલી દે. મજા નહીં આવે એટલે એટલે આપણે મજા નહીં આવે સમજા લે તાર છોકરાને લે. આલે એક તો છોકરો છે બોલતા નહીં ને. એટલે બધું જતો ગરમ મગરમ કઈ તમે કરશે મારશે જાન તું જતો હું તો કાલ હવે પૈસા આલી દેજા તો જા બસ. સમજાઈ દેજે. હા સમજાઈ દેજે. સમજાઈ લેજે એટલે અલે બધા ઉભા બકા. અને તું મને કાલ પૈસા આલી દેજે. આ મળી જાય તું જતો ને ગરમ મગરમ મારશા તું કહું તું જતો જા. મગજ તો અમારું છે. એટલે તું આમ જતો જા મને કહું તને જતો જા. સમજાઈ દેજે. હા સમજાઈ આમ તો જા. હા બસ બલા આવું ઘર ભીખાવું લે તો મને પૈસા કાલ વળા આલવાનો તો યાર. આવજો ના આવજો પછી માગવા. હવે કોઈ રોટો આપજે. આ છેલ્લો ટાઈમ કહું આ છેલ્લો તો હવે પૈસા નહીં આવે. ના આગળ પોત ના આવી કે છેલ્લો છેલ્લો તમે પોત ના આવી તો છેલ્લો. હું બધા પૈસા આલતો હતો ને તો આના પૈસા લઈ જા માજો એટલા માટે એવું માગવા તો કે મેં વાત એટલું જુઠ્ઠું બોલો, શરમ નહીં આવતી? એટલે બેટા જૂઠું નહીં બોલતો સાચું કહું બસ યાર. કોણ તમે જાઓ પાણી કેટલું વારવાનું પડ્યું ખેતરમાં, કશું કરતા નહીં, આખો દાડ હુઈ રહ્યો ચાલ્યા કે આવી ગયું ને આવી ગયું. પાકું બસ એટલે એ બોલા ઉભા ઉતોય તમે અચાનક લે અચાનક આવી જાય ભાઈ. તે ફોન માં કશું ના કરીએ. હવે નેકળા તો કોઈ જતા આવીએ. આ તો બે આવો બતાવી દો. અરે બોલે એ રાજુ બધું લાગી મેલનો ગેલો હોય મેલ. તે બધું પકડી આવો જાવ 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 અરે બોલા જો અમાર કો બિયા ના લ્યો પાણી. બસ શાંતિ. બરાબર હારું પેલું પણ આયા એમ બોલો પણ આવા તમે આવતું રહેવું યાર. તમે તો કેટલા મહિનાથી તમે આવતા દેખાતા નહીં કશું નહીં. હા તો વાત સમાચાર કશું નહીં યાર તમે આવું અમારા ભાઈ ક્યાં તો છે આવા બનતા જઈએ તો. કેમ કે બહુ છાપા માટે શું હવે પોતાની આદત નહીં આવતી હવે. છાપા મળ્યા નહીં તોય કશું છાપતા નહીં અમે. તો આપણે છાપીએ છીએ કશું? ના અમે કશું. આ બધે એમ આવતા તો એમ નહીં આવતા. તો આ છોકરા બોકરા એટલે દરતા મળવા બહુ મોટા થઈ ગયા છે. છોકરા મોટા થઈ જાય જવાન થઈ જાય યાર. ભણા છે નહીં? આ ભણા 12માં આવ્યો. 12માં? હા. ઓહો 12માં આવ્યો રે. ખાવાનું ખાઈને આવ્યો મેં. લે તોય ખાઈને આવ્યા તું કે ખાઈને આવ્યા? એટલે ખાવાનું બનાવી દે કહેતા બોલો ને શીરો દાળ ભાત બોલો. આવશો
તો અહીં લાવશો પહોંચી રાખ ને તું પહોંચી રાખ ને મહેમાનને ના પર ખાવાનું ના બનાવો. એટલે ખાઈ આવ્યા મેં થોડું તો ખાવું પડે ને યાર હાલશે હવે એ દૂધ તો પડી જાય ને આ તો ચા બનાવીને જા જા તમે જાઓ જાઓ તાજી બોલો સમજુ છે બસ શું કરીએ યાર ખેતરમાં જ્યાં ગયા લાગી અને પાર્ટી બાટીનું પાછી 6 મહિનાથી બનશે યાર છોકરો હેરાન કરતા હતા ને ઘરની બહાર નીકળીને ધમકીયા કરે એટલા માટે એવું કરે ઓવા તાજી ના યાર છોકરો કઈ ખાગો બગલા છે અમે તો અમારું પતાઈને આવ્યા. અમે તો અમારું કરીને આવ્યા છે. તમારે પતાઈને આવ્યા તમે છોકરો કઈ બખાડો કરશે એટલે કહું યાર એ નહીં તો ના લઈ કરે લે. બખારો આપણે લાવે, આપી દે, બરોબર ને પતાઈ ઉપર બોલાવો હા કોથળી આગી નાખજો હા હા છોકરાનું નજર બનાવો પાછી જબરું પીવો છો તાજી સુધાજી આ ચખણું હા બાઇટિંગ એ ખબર ન પડે બરાબર એટલે માર મસ્ત ગયા કઈ ના આપણે નતા જતા આપણે બે જણ એ તો જોડાતું નહીં ના નહીં ગંદા તો બરાબર નહીં? ના નહીં ઉડાતું નહીં જબ્બર માલ છો હમણાં મજા આવી પણ આપણે નતા જતા હોવે હોવે આમ પાછળ એવું છે એમ? તો નવો ખુલ્લો છે હા હવે હા મુકાજી હા હું શું કહું બોલો તમારા મારા ઘેર આવ્યા છો બરોબર તો ખાલી વખત તમને નહીં જવા દો ના એવું ના હોય મહેમાન હોય એ બધું ના લેવાનું હોય લેવાનું હોય એમ હું ગવાલ હું જાઉં છું હા ગવાર ના હું તમને તોડિયાલું 5 કિલો બરોબર અરે ના અને તમે લેતા જાઓ ના જોઈએ ગવાર નહીં લેવું. તમે ના જોવો એટલે ના તમે લેવું ના પણ તમે નહીં એમ કહું અરે પણ ના લે અમે તો ત્યાં મહેમાન કહેવાય ના જોઈએ એટલે ગવાર આવું થોડી ચાલતું છે વાત કરો લો અરે મહેમાન કહેવાય તો મહેમાન કઈ આપણે ઘરના મોણા નહીં બધા વાત કરો અરે પણ મહેમાન એટલે કહેવાય લેવું પડે ના ચાલે હવે. અરે મુકા સમજાય ને એટલે ના ચમ પડે લે એટલે તમે આમ કરો નહીં લેવો ગવાર અમારો એટલે લેવો પડે ચમ ના એટલે ના લો એટલે તમે એમને એમને પણ ના લો તમે એટલે પણ ના લો તો લેવો છે ગવાર લેવો છે. નહીં જોતો અમારે એટલે આટલા આગે તમે આવ્યા ને એટલે હું તમને ગવા લીધા વગર નહીં જવા દઉં બસ તમારો ગવાર નહીં જોતો એ મહેમાન તમે એટલે મારો ગવા એટલે મારા ગવા શું છે એટલે બેટા આપણે એમ કહું કે આટલા આગે આવ્યા બરોબર ને એમાં તમે આપણે કંઈક ચાલવું પડે ને એટલે આપણે ખેતરમાં ગવા લો કે હું ગવા લેતા તો 5 કિલો કીધું મેં ના પાલે આ લેવાની નહીં તું તો ગવાર શું કરશું ગવાર તો ખાતું નહીં હા નહીં ખાતું હું નહીં ખાતો લઈને જવું તમે ગવા લઈને જવું પડશે એમ. ગવા લીધા વગર તમને જવા નહીં દેવાનું બસ કીધું તમને ફાઇનલ એમ. ના નહીં જવા દેવાનું ગવા લીધા વગર ગવા લઈને જ જવાનું મૂકી દીધું તમને કઈ નહીં લેવો મહેમાન ગવાર એ કાકા. તું ગવાર શું યાર. શું બેટા આ શું મને નહીં ખબર શું છે દારૂ પીધો ને તમે નહીં પીધો બેટા દારૂ હમણાં હું જ્યો ચા બનાવવા તાન તો હતી નહીં થેલી ચોરી આવી ખબર નહીં તું આમ તે કોને નાખી એમ એમ નીમ તો આવા નહીં એટલે કે મને નહીં ખબર કે આમ તમે દારૂ પીધો હોય જુઠ્ઠું નહીં બોલવાનું નહીં પીધો બેટા બેટા નહીં પીધું દારૂ મેં તને કીધું ખબર કોથળી કચી આવી મને નહીં ખબર અમને કોઈ ખબર નહીં ભાઈ ખબર નહીં હા જ્યાં હું આવું છું એમ કીધું અરે સાચું બોલો ને યાર હવે શરમ રાખો થોડી અમે બોલાયા હતા મારે તો થોડું એ બને એ લડકા બહાર આવજે અત્યારે કાકા મારા કાકા દારૂ પીવા શરમ નહીં આવતી ના હું તો આ બે થી ચારનો કંટાળ્યો છું પણ હવે ઉંમર થઈ તો આ બે માનતા ને મેં બારે કીધું તું પણ કે મારું કોઈ દી હારું નહીં થાય આમાં એ આમાં ઉભા થજો તમે બે જણા મહેમાન એવું ના કહેવાય આપણે શું ના કહેવાય આ બધું સારું લાગે આ તો આ બધું હતું ઘરમાં જા. મહેમાન એવું ના કહેવાય વાત તો મારે થોડુંક જ લાયા હતા ને કહું તને આ દારૂ કોઈ નાની વસ્તુ હોય, માર નાખે માણસને એટલે બેટા એવું ના કહેવાય આપણે મહેમાન કહેવાય એવું કહેવાતું તમે હોય. સાઈડમાં ખડજો એટલે બેટા મહેમાન એવું ના કરે આ તો એ ઉભા થજો તમે બરાબર ને બેહો, બેહો. બેહો, બેહો. તો આપણે એવું ના કહેવાય મહેમાન નહીં તમે એવું ના કહેવાય દારૂ પીવડાવે નાની વાત મારી નાખે પીધી ફેલ થઈ જાય તો અમે હાથે જ પીધો ને એમ કરું, રોજ પીવું એમ કે એવું ના ચાલે પણ દારૂ એટલે એવું નાની વસ્તુ હોય એ તમે ઉભા થાવ ને તમે કોની રાહ જોવો ઉપડો હેડો મેં બહાર કીધું તું કે બે જણા મંડે એ હેડો ઉભા અરે બેટા તું નાનો કહેવાય કારણ કે તારથી એવું ના કહેવાય એમ કહું તને તમને કહેવાય તું નાનો કહેવાય કે તારથી મહેમાન એવું ના કહેવાય એમ કહું તને તો નેનો કહેવાય એટલે દારૂ શું વસ્તુ આવે ખબર પડે એટલે બેટા હવે કોકદાર મારે લાઈન થઈ ગયું એમ કહું ખબર નથી આવો એ! એટલે આપણે મલાઈ ઉભા થજો તમે હતા એ તું તાર કાકાને લઈ જા કાલ હવાર ઉતરે એટલે હું લઈને આવું છું ઉપડા તમને કોઈ ભોન બોન પડે નહીં આ બધું કરવા સારું લાગે મહેમાનને ના મળાય એમ કહું તો મહેમાનો કોઈ મળતા હોય તમને ઉંમરનું ધ્યાન પડે આ છોકરો જવાન થયો એ ઉંમર હેડી જાય કોઈ લગન બગન કરવાનું ભોન નહીં પડતી હા? બોલો ને જવાબ આલો શું જો નેચું તાકી રહ્યા હો, મોંમું જોઈને વાત કરો ને
આખો દાડો માં કેટલી મહેનત કરતા નોકરી કરવાની, ભણવાનું, તમારે આચવાનું, કોને આચવાનું? તમારે હાથ કરવું હોય તો આ લઈને આ દવાઈ હું આને લઈને જતો રહું. તમે મારી જિંદગી બગાડી, વાની નહીં બગાડવાની. અને લગન થઈ ઉંમર કરવાની, તમને કોઈ ભોન નહીં પડે? નહીં પડતી? આ કાલ માર માં જતી રહી, પછી મેં તમને બેન હાચવ્યા. આજ પછી પીશો કે નહીં પીવો? બોલો. હા, આજ પછી નહીં પીવું, બસ આજ પછી નહીં પીવું એમ. અને પીધું તો નહીં પીવું, બસ પાકું વચન. નહીં પીવું, બસ પીધું તો શું કરવાનું આગળ? નહીં પીવું, કીધું નહીં પીધું પીવું, પીવું બસ. હોય તો અમે આજ અત્યારથી જ જતા રહીએ બીજે. ના કહે જવાનું નહીં તમારે, અમુક તમે કહી જવાનું, આજ પછી દારૂ પીવું, બસ 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 આમ તો તમારે બેન કહો, આજ પછી દારૂ નહીં પીવું એમ. આજ પછી દારૂ પીશે જ નહીં, કોઈ દારૂ એમ. અને આજ પછી તારે ભણવાનું મહેનત હું કરીશ એમ. અને તમે બેન હું ભણાવીશ, બરાબર? આખું નહીં પીવું, બસ ને.